તમે પાછા ઓલ્યા તળાવમાં જઈને ડૂબકીઓ ના મારો. આ પંચભૂતના પુતળામાં આ કાયામાં પ્રગટ ગંગા સીધો ફરો છો પગપાળા. એ ગંગામાં તમે હરદમ નહીં લ્યો, છોડી દો નદીઓ ના. એ ગંગામાં કંઈક જીવનમાં જુલમ ગુજાર્યો આ હાથી, જુલમ ગુજાર્યો આ હાથી, પછી હર હર કર્યાથી શું વળે? મળી બદનામી જગતમાંહી, પછી નાસી ગયાથી શું વળે? એટલે કદાચ છે. અને જો આ હાથી જુલમ ગુજારી નાખ્યો તો પછી તમે કરોડો પુણ્ય કરવા જશો ને, પણ કરેલા કર્મોનો બદલો તમારા ભોગવ્યા વગર છૂટકો નથી. એટલા માટે યાદ રાખજો, જીવનમાં અને ભક્તિની લાઈનમાં જો પેલું કોઈ પણ પગથિયું હોય તો ચડવાનું, તો તમારી દ્રષ્ટિનો વિકાર જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી તમે વ્રત કરો, ઉપવાસ કરો, ગમે એટલું ધ્યાન કરો, પણ એકે મધરે આવવાનું નથી. એક વખત એક મહારાજ તપ કરતા હતા, ત્યારે એક બેન એના ઘરવાળાને મળવા જતી હતી રાત્રે. એટલે મહારાજ વચ્ચે આવ્યા એટલે પગની ઠોકર વાજી એટલે મહારાજ તો 2-3 ગુલોટો ખાઈ ગયા. બેન એના ઘરવાળાને મળીને વળતા આવી ને એટલે મહારાજ કે બોલે, હે औरत ખડીને, શું છે બાપુ, દેખતી નહીં હે? કેમ જોઉં છું ને તમને ભાડ્યા છે ને? અરે જતી વખત મને 2-3 ગોટામાં ખવડાવી દીધા હતા. અરે બાપુ, હું મારા પતિને મળવા જતી હતી, મને એટલી લગ્ની લાગેલી હતી, હું વિષય અને કામની અંદર ભરેલી હતી, તો પણ મેં તમને જોયા નથી. એક વિષય વાસના, કામની ભરેલી, વાસનાની ભરેલી હું તમને જોઈ શકી નથી. તો તમે રોમના ધ્યાનમાં હતા ને મને જોઈ રહ્યા હતા? તમે તો રોમનું ધ્યાન ધરીને બેસી રહ્યા હતા મારું. મહારાજ હજુ તો ઘણું વહેલું છે, તમે ઘેર જતા રહો ને બે બગડશી, નહીતર પેલા વિશ્વમંગલ જેવું થશે. જયારે વિશ્વમંગલ એની પત્ની એટલી બધી સુંદર હતી, સુંદરતા શેમાં છે? ફક્ત એક ચામડામાં. મીરાબાઈ એક ભજનમાં કહ્યું છે, સુંદર શુરે ઘડી છે મારી કાયા, હાડ મોંસની બનાવી પૂતળી અને ઉપર જડ્યું છે ચામ. આ ચોંબડાની ચતુરાઈ ફક્ત જ્યાં સુધી નહીં પરખાય ત્યાં સુધી વિષય અને વાસનાઓની અંદર ભરેલો આ જીવ ક્યારે પરમાત્માના દ્વારે નહીં પહોંચી શકે. એમ વિશ્વમંગલને એની પત્ની ઉપર કામની અંદર અંધ બન્યો, એટલો બધો મોહિત બન્યો કે બરાબર ભર ચોમાસાની વર્ષા ઋતુમાં ધોધમાર વરસાદ ચાલુ, 12 વાગે જ્યારે વિષયની વાસના એનામાં સર થઈ ગઈ. યાદ રાખો, કોઈ પણ મંત્ર તમારામાં દાખલ થાય ને ત્યારે તમે પેસવા ન દો, ભગવાનનું નામ લેજો, તમારા દેવી દેવતાને સુમરણ કરજો, નહીતર એ મંત્ર પાકો થશે. હમણાં તમારું કોઈ અપમાન કરે ને, કોઈ મહેલામાં, કોઈ શહેરમાં, કોઈ જગ્યાએ કોઈ ગાળ આપે ને, તો એ વખત તમે કહો તું મને ગાળ બોલી ગયો, પછી ઘેર જાય મને ગાળ બોલી ગયો પણ છોડવો નહીં. મારું મન ના રાખીને મને ગાળ બોલી જો, આ 3 વખત થયું. ગાળ બોલી ગયો 5 જણા વચ્ચે, 5 જણા વચ્ચે હું મોઢું શું બતાવું, મને બોલી ગયો છે. જો આ મંત્ર પાકો છો, એ મંત્ર બરાબર 1 લાખ વખત થાય ને એટલે તરત તમને ચોથી ઉઠાવે અને કામ કરાવે અને તમારી જિંદગીને બરબાદ કરી નાખે. માટે કોઈ પણ વસ્તુને બળવાન ન બનવા દો, તમારા દેહમાં દાખલ ન થવા દો. લાખ ઉપાય થઈ જાય તોય એ વસ્તુ ત્યાંથી નીકળાય એટલે ફટ લઈને આપણા હૃદયમાંથી ભૂલાઈ જવી જોઈએ. અને આવું તમે જ્યાં સુધી નહીં શીખી શકો, તમારા મનમાં કોઈ પણ ખોટો મંત્ર થાય, ખોટા વિચારો દાખલ થાય, તો તમે તરત પરમાત્માનું સુમરણ ચાલુ કરી નાખો, ગુરુ મહારાજના મંત્રનું સુમરણ ચાલુ કરી નાખો, તમારા દેવી દેવતાઓનું સુમરણ ચાલુ કરી નાખો. કોઈ તીર્થ વ્રત કે યાત્રાઓ તમારા મનમાં લાગે, હા હું તેની કાશી ગયો ને ત્યારે ભગવાનના મેં દર્શન કર્યા, અને ત્યાર પછી મેં ડાકોર આવ્યા, ત્યાર પછી મેં બહુચરાજી આવ્યા, અને પછી અમે અંબાજી આવ્યા. એટલે જે તમારો વિચાર પેલો મંત્ર ઘૂંટાય છે ને બંધ થઈ જાય ને ચાલુ થઈ જાય ભગવાનનું નામ. એટલે તમે આવા વિચારો દાખલ કરો. બાકી મને તો જાણી મરાઈ ગયા, ઘણા મરાઈ ગયા, અને એમાં આપણો તો કયો નંબર આવે લિસ્ટમાં ખબર પડે એવું નહીં. એટલા માટે કોઈ પણ મંત્ર બળવાન ન બનવા દેજો. જો જિંદગીમાં તમારે આગળ આવવું હોય તો ક્યારેય કોઈ વળી જમવા બેઠા હોય, એના ઘરમાં જમતા કોઈ મહેલામાં ઝઘડતું હોય ને, કોણ છે